શહીદે આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસ એટલે કે આજનો દિવસ છે, જે નિમિત્તે વડોદરા શહેર ભગતસિંહ ચોક ખાતે માલ્યાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. નવી પેઢી સુધી, યુવાઓ સુધી શહીદો એ જે શહીદી વહોરી હતી, ભારત દેશને આઝાદ કરવા માટે જે લડત લડી હતી, જે આંદોલનો ચલાવ્યા હતા, તે વિશે તેઓને જાણકારી આપી શકાય, તેમના સુધી આ વાત પહોંચાડી શકાય તે માટે ખાસ અલગ અલગ કાર્યક્રમનું આયોજન શહીદ દિવસ નિમિત્તે કરવામાં આવતું હોય છે. આજે 23 માર્ચનો દિવસ શહાદત દિવસ તરીકે આપણે જેને મનાવીએ છીએ, આજના દિવસે વડોદરા શહેરના ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. માલ્યા અર્પણ કરવા માટેનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી હતી. આજે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન DSO અને ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા શહીદ આઝમ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને જે આજે શહાદત હતી એમને ઉજવી રહ્યા છે અને એમને વિચારો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આજે જે એમને પોતાનું બલિદાન આપ્યું હતું, જે ઈચ્છતા હતા કે આઝાદી પછી એક એવો ભારત હોય જ્યાં કોઈ પ્રકારના શોષણ ના હોય, માનવ દ્વારા માનવ ઉપર કોઈ અત્યાચાર નહીં થાય, જાતિના નામે, ધર્મના નામે. પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે એમની શીખ હતી એનાથી વિપરીત આપણો દેશ બની ગયો છે. જે સત્તામાં બેસેલા લોકો છે આપણને ધર્મના નામે, જાતિના નામે વેચી રહ્યા છે. બાળકો રસ્તા ઉપર આજે ભૂખા સોતા હોય, મહિલાઓ ઉપર અત્યાચાર થતા હોય, જે મજદૂરભાઈ જે એમના અધિકાર નહીં મળતા હોય, એમને વિરુદ્ધમાં જે પણ નીતિ આવતી હોય, એ જે લેબર કોડ અત્યારે જે નવા લઈને આવ્યા, એમના તમામ અધિકારો છૂટી રહ્યા છે. કિસાનો ઉપર અત્યાચાર કરી રહ્યા છે. જે US અમેરિકાની ટ્રેડ ડીલ થઈ છે એમના કારણે કેટલા જે કિસાન ભાઈઓ છે એમને અધિકારો ઉપર પહાર પડશે. એ તમામ જે ભગતસિંહના વિચાર હતા કે એક એવો સમાજ બને જ્યાં તમામ લોકોનો ભાગીદારી છે રહે, એના વિપરીતમાં આજે આપણે જોઈ રહ્યા છે કે એક કૃત્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જે કહેતા હતા, જેમ એમને માતાજીને કીધું હતો જેલમાંથી કે એમને કોઈ શંકા નથી કે આપણે આઝાદી મળી જશે, પરંતુ જે રસ્તે આઝાદી મળશે એ માત્ર ને માત્ર અમુક મુઠ્ઠીભર લોકોને હિતમાં જ રહેશે. અને એનો કથન આજે સાચો થઈ રહ્યો છે કે ગોરા અંગ્રેજ તો જતા રહ્યા, પણ આજે ખુરશીમાં કાલા અંગ્રેજો બિરાજમાન છે અને લોકો પર અત્યાચાર કરી રહ્યા છે. એમના વિચાર એક એવો સમાજ જ્યાં કોઈ પ્રકારના શોષણ ના હોય એ લાવવા માટે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન, સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન અને મહિલા સંસ્કૃતિ સંગઠન પ્રતિબદ્ધ છે. આજે આઝાદી આંદોલનના મહાન ક્રાંતિકારી અને લડવૈયા શહીદ આઝમ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ એમનું 95માં શહીદ દિવસ નિમિત્તે વિદ્યાર્થી સંગઠન AIDSO, યુવા સંગઠન AIDYO અને મહિલા સંગઠન AIMSSના સંયુક્ત ભાગરૂપે ભગતસિંહ પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અને ક્રાંતિ ગીતનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મૂળ છે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, એમનું જે સંદેશો છે એ લોકો સુધી જાય અને એક એવા ભારતની રચના થાય કે જ્યાં બધા લોકો, તમામ લોકોને અધિકારો મળે, કોઈનું પણ શોષણ ના થાય. અને એ સપનાને સાકાર કરવા માટે આજે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે.